હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે સવારમાં જે હે ને રવિવાર છે એટલે આજે મેં કીધું જરાક વહેલું મહેમાનો નાસ્તો દઈ દઈએ અને મારે જવાનું થાય છે મંદિરે. તો વહેલું મંદિરનું કામ પતી જાય ને તો સારું છે, પછી મોડું થાય ને તો પછી મંદિરે દર્શન કરતાં કરતાં ફોન આવે તો મજા ના આવે. તો મહેમાનોને આપણે નાસ્તો પાણી બધું કરી દીધું છે તૈયાર. એ લોકો નાસ્તો પાણી કરે ને સૂર્ય દાદા આજે જો તો પેલા આવી જાય ને, હવે ઉનાળો આવવાની તૈયારી એટલે ચલો ત્યારે મળીએ. આપણે મા ચામુંડાના દર્શન કરવા જવાનું છે તો તમને પણ દર્શન કરાવીએ. ચલો ત્યારે ફાઇનલી જો તો હજી તો આ લોકો હુતા છે. હવે ચા નાસ્તો ફટાફટ અહીંયા 50 દિવસ થઈ ગયા ને વહેલા વહેલા. જય માતાજી, જય મા ચામુંડા. આજે છે રવિવાર, માતાજીનો દાડો કહેવાય મા ચામુંડાનો. બધી માતાજી આવી જાય રવિવારે. તો આ લોકો હજી હુતા હે. તમે હુઈ રહો, આરામ કરો, ત્યાં સુધી અમે મંદિર જઈ આવીએ. બરાબર છે. નાસ્તો આવી ગયો આપણો, ચા અને ખાખરા. આ નીચે ચાલુ હોય લોકો નાસ્તા. એક આ ઉપડી ઉઠી ગયું વહેલું એટલે હવે ચાલુ. અને એવું ભાઈ હજી હુતા હે એટલે આવું બધું હોય સવારમાં. જો આજે રવિવાર છે ને આજે આ લોકોને રજા છે ને ટીવી ચાલુ. હવે આજે જે ટીવી અમારે ચાલુ થાય ને જોજો, હું આવું જ ને ઘરે ત્યાં સુધી ટીવી ચાલુ જોઈએ હે ને. ચલો ત્યારે ચા નાસ્તો કરીને જવાનું છે મંદિરે. તો પહેલાં મંદિર જઈએ. મેડમ જલ્દી ફટાફટ ચા પીવા. નીચેનો નજારો બતાવીએ તમને. અને આ લોકો રાહ જોઈ રહ્યા કે કંઈક ખાવાનું આવી જાય. હા, કસ્ટમર આવી જાય મારે પેલું પતરા ને એવું બધું લેવા. તમારો નાસ્તો આવે શાંતિ રાખો. ચલો ત્યારે આપણે એક ટીવા કાઢીએ આપણું. મેડમ આવી ગયા છે. ચલો છૂટા દાન પણ કરવાનું હોય કરી એને દાન પૂરું થઈ ગયું છે અને હવે નીકળી ગયા છીએ આપણે. તો 3 કિલોમીટર દૂર છે, નીકળી ગયા આપણે નામ પ્યારી લઈ. ચલો ત્યારે જેવું છે હજી ભાઈ. જો રસ્તો દેખાય નહીં, થોડું ઠંડી જેવું લાગે મને. હવે થોડું કાઢો, ચાલો ચાલશે. પાછળ જો હાલીને ખાવાનું હતું પણ આજે મોડું થઈ ગયું. કાલે જે કૃપાલીબેનની સ્કૂલ હતી ને યાર, કાલનો જે વિડીયો બ્લોગમાં ને કૃપાલીબેનની સ્કૂલ બતાવી હતી ને યાદ જો. કાલે એમનો પ્રોગ્રામ હતો, જોયો ને તમે? લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો ક્યાંથી જોયો. ફાઇનલી છે ને મંદિરે પહોંચી ગયા છીએ. ચલો ત્યારે દર્શન કરાવી. તો મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરીએ અને કરાવીએ. અત્યારે સવારમાં શું ભીડ ઓછી હોય, મસ્ત દર્શન થઈ જાય માતાજીને. ચાલો ત્યારે બતાવીએ.
માતાજીના દર્શન કર્યા અને માતાજીના દર્શન કરાવ્યા. તો ના કર્યા તો હજી કરી લેજો. એટલે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે નીકળી દુકાન. તો ફાઇનલી છે ને એક એવો રવિવાર આપણે ટાઈમ કાઢીને આવ્યો માતાજીને. તો માતાજી છે ને આપણું બધું જ સારું કામ કરે. જો રવિવારના અડધો કલાક તો એવો કાઢવો જ માતાજી. ગમે તેવો ધંધો હોય મૂકી એકવાર દર્શન કરી જાઓ. માતાજી સારું કરે બધા. જાઓ તો દાન પૂન કરી આવો તમે. મેડમ જાય દાન પૂન કરવા એટલે કરી આવો. આપણે ગાડી કાઢીએ. દુકાનથી ફોન આવે ચાલો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો જય માતાજી, જય મા ચામુંડા. ફાઇનલી છે ને દુકાને આવી ગયા અને માતાજીને છે ને અહીંયા દુકાન માટે હાર લીધા છીએ કે માતાજીને છે ને હાર અહીંયા પહેરાવી દઈએ. રવિવાર છે આજે તો ચલો ત્યારે હાર બાર પહેરાવી માતાજીને અહીંયા દીવાબત્તી કરી લઈએ. આજ છે રવિવાર એટલે રજા તો હોય નહીં, અમારે કામ ચાલુ છે. તો ફાઇનલી આપણે એને દુકાન બંધ કરીને આવી ગયા હતા ઘરે અને મંદિરે જઈને આવ્યા હતા. અને સવારે વહેલો ઉઠ્યો હતો. મેં કીધું ફટાફટ જમી લઉં અને આરામ કરું. તો વળી ફોન આવ્યો કે તમારો સામાન આવી ગયો છે તો ભાડું હાલી દઈએ એમ. તો મેં કીધું ડોલ મોકલો એટલે મોકલે ડોલ. હા મૂકી દેવાની હોય. તમારા લોકો તો એક ત્રાસ બહુ હોય ને એ કંટાળો આવે. ચલો ભાઈ તો ડોલ મોકલી દીધી છે એટલે ભાડું એમાં આવી જાય. હા તો નાખે એટલે છૂટા નાખું. એટલે જમવામાં શું બનાવે છે તો તમને બતાવ્યું. અને જમવામાં શું બનાવે છે આજે રવિવારના તો જોઈએ. મસાલો બસાલો તૈયાર છે તો શેનું શાક બને છે જોઈ લઈએ જરા. ભાઈ સેવ ટામેટાનું શાક અને રોટલી કે રોટલા. ફાઇનલી રોટલી આવી ગઈ. રોટલા કીધા હતા પણ ચાલશે. હવે રોટલી જ બનવાની છે ને એ એના માટે જ રોટલી બનાવે એટલે હું 2 ખાઈને સુઈ જાઉં. એ મારે પછી 2 વાગી જાય. ચલો ત્યારે મસ્ત મજાનું જમીન કરીએ આરામ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા વિડીયો આપણે હે ને મૂકતા રહીએ.